બેરોજગારી, મોંઘવારી, પેપર ફૂટવું, ઉત્તર ગુજરાતમાં પાણી નથી, આ બધું જ આપણે જાણીએ. છેલ્લે લોચો ક્યાં પડે છે? વાત જ્યારે ધર્મની આવે છે ત્યારે. એટલે ખાસ કહેવા માંગુ છું કે ગઈકાલે રામનવમી હતી. આ રામના નકલી ભક્તો જે કમલમમાં બેઠા છે ને, એમણે ઇલેક્ટોરલ બોન્ડના નામે ગાયનું માંસ વેચનારી કંપની જોડેથી કરોડો રૂપિયા લીધા છે. એ બૂથ ઉપર જઈને સમજાવો. આ રામના નકલી ભક્તોનો ઓળખો. આ દેવી પૂજક, રાવણ, આદિવાસી, કોળી પટેલ, દલિત, ઠાકોર, ખેડૂત અને મજદૂરના દીકરાની વચ્ચે ધર્મના નામે તલવારોનો ત્રિશુલો વેચશે અને 50,000 કરોડનો વહીવટ એ અમિત શાહના છોકરાને પકડાવશે. આમને ઓળખી લેજો. એટલે નેતા આપણે ચૂંટીને મોકલીએ છીએ આંગણવાડી રિપેર કરાવવા, પેપર ફૂટે ને એવી વ્યવસ્થા બનાવવા, આપણા પીએસસી ને સીએસસી માં એમઆરઆઈ ને સીટી સ્કેન નું મશીન આવે એટલા માટે, વડગામના મુક્તેશ્વર ડેમના કર્માવત તળાવમાં નર્મદાના નીર આવે, ઉત્તર ગુજરાતના ભૂગર્ભ જળ ઊંચા આવે એટલા માટે. એના માટે નથી મોકલતા કે ગાડીઓ કરીને બધાને અજમેર ચાદર ચડાવવા લઈ જઈએ, ગાડીઓ કરીને બધાને ફલાણા મંદિર ઉપર લઈ જઈએ. નેતાનું કામ નથી. રાજકીય પક્ષોએ અને નેતાઓએ લોકોની ધાર્મિક આસ્થામાં દાપણ કરવાની જરૂર નથી. જે રામમાં માને છે માને જ છે, જે રહીમમાં માનવું એ રહીમમાં માને, જેને નાનકમાં માનવું એ નાનકમાં માને, જેને કબીર અને બુદ્ધમાં માનવું એ કબીર અને બુદ્ધમાં માને. અને ભગતસિંહ અને મારી જેમ જે નાસ્તિક હોય એને પણ નાસ્તિક હોવાની આ દેશનું બંધારણ છૂટ આપે છે. નેતાને આપણે મોકલીએ છીએ તમારા અસ્તિત્વના પ્રાણ પ્રશ્નોના નિરાકરણ માટે. અને એટલા માટે પાટણ અને ગુજરાતની ધરતીને ફરી વિનંતી કરું છું. અને રામનવમી હતી એટલે કબીર સાહેબની પંક્તિ યાદ આવે છે. સંત કબીરે કહેલું કે હિન્દુ કહે થે રામ હમારા, મુસલમાન રહેમાના. हिंदू कहे थे राम हमारा, मुसलमान रहमाना. आपस में दोनों लड़ाई मरत है, मर्म कोई नहीं जाना. साधु जग बोलाना. आ करोड़ों ने अरबोना બંડલ માં રાજતા શું થયું? 25,000 કરોડ 2003 ની સાલમાં નરેન્દ્રભાઈના જીગરજાન મિત્ર ગૌતમ અદાણીના ગજવામાં હતા. કેટલા? એની સંપત્તિ હતી 25,000 કરોડ. અને 20 વર્ષમાં તમારી આવક ના વધી, ખેડૂતોની આવક ના વધી, મધ્યમ વર્ગની આવક ના વધી, ગરીબ વર્ગ ગરીબી રેખાની ઉપર ના આવ્યો, પણ ગૌતમ અદાણીની આવક 7,47,000 કરોડ થઈ ગઈ. બોલો જય શ્રી રામ. આ કરી નાખ્યું તમારું રામ રામ કરી. મુકેશ અંબાણીની આવક વધી કેટલી? 7,54,000 કરોડ. કાકા સાંભળો છો ને? 7 કરોડ નહીં, 70 કરોડ નહીં, 700 કરોડ નહીં, 7,000 કરોડ નહીં, 70,000 કરોડ નહીં. ગુજરાતની વિધાનસભામાં પસાર થયેલું બજેટ 3 લાખ કરોડ, એનાથી ડબલ, અને એમાં બીજા 1.5 લાખ કરોડ ઉમેરો, એટલા 7.5 લાખ કરોડ એક મુકેશ અંબાણીના ગજવામાં પડ્યા છે. આ લૂંટ અને ધર્મના નામે ભાગલા પડાવનારી રાજનીતિને સમજો, બાકી આવનારી પેઢી આપણને માફ નહીં કરે. બાકી પેપર ફૂટતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભૂગર્ભ જળ ઊંડા રહેશે. એટલે બધું ભૂલી, જેને ફરી કહું છું, શ્રદ્ધા મારી શેમાં આસ્થા છે એમાં કોઈ રાજકીય પક્ષે દાપણ કરવાની જરૂર ખરી? આ દેશના દરેકે દરેક તાલુકાના દરેકે દરેક ગામમાં રામનું મંદિર છે. અને એટલે જ કબીર સાહેબની વાણી સાથે મારી વાણીને વિરામ આપીશ કે કબીર સાહેબ કહે છે કે એક રામ દશરથ કા બેટા, दूसरा जो घट घट में बैठा. एक राम दशरथ का बेटा. हमने खाली आरएसएस ने भाजप वाला 52 વર્ષ તિરંગો નહીં લહેરાયો, સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ લીધો, ગાંધી, સરદાર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ડોક્ટર આંબેડકર, સુભાષચંદ્ર બોઝ સાથે ગદ્દારી કરી. અંગ્રેજો જ્યારે શોધતા હતા ભગતસિંહ ક્યાં મારે ગોળી મારી દેવી છે, આરએસએસ વાળા કેવા જતા પેલી લાઈનમાં બેઠા છે. આપણે ઓળખી લેજો. આ લોકો સ્વતંત્રતાના આંદોલનમાં ના કોંગ્રેસના, ગાંધી અને સરદાર જોડે હતા, ના સુભાષચંદ્ર બોઝ જોડે હતા. અને તમારા ને મારા કરતા પણ વધારે જોરથી ભારત માતા કી જય બોલવા નીકળ્યા છે. અંગ્રેજોની સામે તમે સમાધાનો કર્યા છે. કોંગ્રેસનો સિપાહી અને ભારતનો સામાન્ય નાગરિક છાતી પર જ્યારે અંગ્રેજોની ગોળી ખાતો હતો ત્યારે તમે અંગ્રેજોનું પેન્શન ખાતા હતા. દાપણ ના કરો. કબીર સાહેબે કહ્યું છે કે એક રામ દશરથ કા બેટા, दूसरा जो घट घट में बैठा, तीसरे राम का सकल पथारा, ચોથા સબસે નિર્ગુણ સબસે ન્યારા. એની વ્યાખ્યા પણ ના થઈ શકે. બિલ્કિસ બાનુના બળાત્કારીઓને જેલમાંથી છોડીને લાડવા ખવડાવનારા,
100 દિવસ સુધી જે દીકરીઓએ બળાત્કારની ફરિયાદ લઈને દિલ્હીની સડકો પર બેસવું પડ્યું અને મણિપુરમાં જે લોકોએ સ્ત્રીઓને નગ્ન કરીને છતાં એક શબ્દ નથી બોલ્યા, તમારો ભારત માતા કે જય બોલવાનો અધિકાર નથી, ગદ્દારો. અને હજી તમને છેલ્લી વાત કહું, આમનું ચરિત્ર ઉજળું એટલે હા હા કેવું ઉજળું. માની શક્તિભાઈ, ભારતીય જનતા પાર્ટીના મેઘાલયના ઉપાધ્યક્ષ, એનું નામ બર્નાર્ડ. બૂથ ઉપર જઈને કહેશો ને બધા આ વાત, દરેક બૂથ ઉપર જઈને સમજાવવાની છે વાત. આ ભારત માતા કી જય બોલનારાનું તમને વાસ્તવિક ચરિત્ર બતાવું. બિલ્કિસ બાનુના બળાત્કારીઓને જેલમાંથી છોડી લાડવા ખવડાયા. મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવી ત્યારે એક શબ્દ બોલ્યા નથી નરેન્દ્રભાઈ. બળાત્કારની ફરિયાદ લઈને પેલી એથ્લેટ દીકરીઓ જ્યારે દિલ્હીમાં બેઠી ત્યારે એક શબ્દ નથી બોલ્યા. આ ભારતીય જનતા પાર્ટીના મેઘાલયના ઉપાધ્યક્ષનું નામ બર્નાર્ડ, એ આરએસએસ અને ભાજપના લોકો રંગ રેલીઓ મનાવે એના માટે મેઘાલયની અંદર આખું રિસોર્ટ ચલાવતા પકડાયા અને એમાં 18 વર્ષની નાની ઉંમરની 6 દીકરીઓ પકડાઈ. એનો મતલબ એમ કે બળાત્કાર કરાવતા હતા. આ હિન્દુ ધર્મના નામે જે આપણને મૂર્ખ બનાવી રહ્યા છે, અમને સમજાવો કે તમારી તો ઓકાત નથી. એટલે આપણે આપણી કોમી એકતાને અકબંધ રાખીએ. આ તો રવિદાસનો દેશ છે. શું કહે છે રવિદાસ સાહેબ? મન ચંગા તો કઠોતી મેં દુંગા. હમણાં ચાળે ચડીને ક્યાં તલવારો ત્રિશુલો લેવાની જરૂર છે? હિન્દુ મુસ્લિમ બધા બિરાદરોને કહું છું, જે નિદા ફાઝલીએ કહ્યું કે ઘર સે મસ્જિદ હૈ બહોત દૂર, ઘર સે મસ્જિદ હૈ બહોત દૂર, તો ચલો यूं કરે કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાય. તમને તો હિન્દુ ધર્મમાં આસ્થા રાખનારી વિધવા બહેનો સમાજ કલ્યાણની ઓફિસની બહાર ધક્કા ખાતી હોય છે ત્યારે તમને એનું દર્દ નથી દેખાતું. દિલ્હીમાં આંદોલનમાં 700 ખેડૂતોના ભોગ લેવાયા, એ ખેડૂતોનું દર્દ તમને નથી દેખાતું. અજય તેની ભાજપના ઉત્તર પ્રદેશના મંત્રીના દીકરાએ ખેડૂતોની છાતી પર ગાડી ફેરવીને એમને છૂંદી નાખ્યા, એમનું ખૂન કર્યું. ત્યારે તમે ક્યાં હતા? આ બધું તમે સમજો છો? આગલી રાતે ચૂંટણીના આગલી રાતે જાતિ અને ધર્મના નામે લડાવા આવે તેની કોઈ વાતમાં પડતા નહીં. આ ચંદન તમને બધાને કરશે વંદન.